તો જય માતાજી મિત્રો, સૌથી પહેલાં તો જ્ઞાનીબેન ઠાકોર, અલ્પેશભાઈ ઠાકોર, સ્વરૂપજી ઠાકોર અને તમામ એવા આગેવાનો જેઓએ આપણા ઠાકોર સમાજના બંધારણ ઘડ્યા તેઓને હું હાર્દિક અભિનંદન આપું છું અને તેમને શુભેચ્છાઓ પાઠવું છું કે ખૂબ જ સારું કામ કર્યું સમાજ માટે અને એના હવે પરિણામો અમારા ગામમાં તો આવવા માંડ્યા છે મિત્રો. તો મિત્રો તમને ખ્યાલ હશે કે નાના એવા ગામ ચચાસણા ગામમાં અમારા નાની એવી દુકાન છે મિત્રો. જુઓ તો અમે અગાઉ પણ લગ્નના બિલ આ રીતે આપતા તો મિત્રો એમાં લગભગ અંદાજે 50થી 60, 70, 80 હજાર સુધીનો કરિયાણાનું બિલ થઈ જતું મિત્રો, લગ્નની જમણવારીનું. એની જગ્યાએ મિત્રો અત્યારે હાલમાં જ જો તમને હું બતાવું કે એક લગ્નની જમણવારીનું મિત્રો બિલ છે, તમને હું બતાવું. તો જો મિત્રો આવું કંઈક બિલ છે. જુઓ તો જો મિત્રો, જે પહેલાં મિત્રો આવા લગ્નના બિલ જે 60, 60, 70, 80 હજારના થતા તે મિત્રો હવે ખાલી 20, 25, 30 હજારના 35 હજારમાં બિલ પતી જાય છે મિત્રો. તો જો પહેલાંમાં અને અત્યારમાં એટલો બંધારણને લીધે ફેર આવ્યો છે મિત્રો, જેનો ચોખ્ખો લાભ સામાન્ય માણસને જ થવાનો છે. તો મિત્રો તમને એક ઉદાહરણ આપું કે જો ખાલી દેખાદેખી જો પૈસાવાળા હોય તો પાણીમાં મકાન બાંધી શકે, એ લોકોને કોઈ ના નડે. પણ દેખાદેખી જ્યારે સામાન્ય માણસ સમજો કે જેને જમણવારીમાં કેરીનો રસ રાખ્યો તો મિત્રો ઓછામાં ઓછો 200-300 કિલો રસ આપણે કેરીનો જમણવારી લગ્નની હોય એટલે જતો રહ્યો. 300 કિલો લેખે ખાલી આપણે 100 રૂપિયાનો ભાવ પણ ગણીએ તો મિત્રો એ અંદાજે 25થી 30 હજાર રૂપિયા થઈ જાય. તો અત્યારે મિત્રો હાલ 30-35 હજારના બિલમાં તો આખા તમે જુઓ કે આખા આપણા લગ્નની આ જમણવારીનો ખર્ચો નીકળી જાય છે મિત્રો. અને એવી જગ્યાએ જ્યારે કેરીનો રસ ખાલી એક જ આઈટમ 25થી 30 હજારની થઈ જતી મિત્રો. અને એ પણ મિત્રો ચોખ્ખી તો નહીં, જે ખાલી એકદમ પાવડરનું પાણી અને કેમિકલોના પ્રયોગથી ખાલી ફ્લેવર એડ કરી નાખે એટલે ખાલી ટેસ્ટ આવી જાય મિત્રો. બાકી એ સ્વાસ્થ્ય માટે તો કોઈ એમાં ગુણકારી તત્વો હોતા જ નથી, કારણ કે આમાં જે કેરીનો પલ્પ કે એવું કંઈ હોતું જ નથી. એકલા કેમિકલ અને પાવડરથી મિત્રો એ કેરીના રસ તૈયાર થતા હોય છે. તો મિત્રો બંધારણનો ચોખ્ખો ફાયદો સામાન્ય માણસને જ છે. જ્યારે પહેલાં આવા મોટા મોટા બિલ થતા, હવે અત્યારે તમે ગણો કે ખાલી 50% કિંમતમાં અત્યારે એ બિલ જમણવારીના પતી જાય છે મિત્રો. જે વ્યક્તિએ બંધારણ પહેલાં મેરેજ કર્યા હશે અને જેણે પછી પણ કર્યા હશે એ વ્યક્તિને આ વાત વધારે ખબર પડતી હશે કે મિત્રો જ્યારે બંધારણ નહોતું ત્યારે કેટલા બિલ બનતા અને હવે અત્યારે જ્યારે બંધારણ પછી અવસર કરીએ છીએ તો મિત્રો ત્યારે કેટલા બિલ બને છે. તો એ માણસને અત્યારે વધારે ખબર પડશે કે પહેલાંના ખર્ચા અને અત્યારના ખર્ચામાં કેટલો ડિફરન્ટ પડે છે. મારું માનો તો મિત્રો 50% ખર્ચામાં ડિફરન્ટ પડી જાય છે. જ્યારે અત્યારે સામાન્ય કુટુંબ એક ગામમાં ખાલી 50 મેરેજ હોય તો 50 મેરેજમાં ખાલી તમે 30-30 હજાર રૂપિયા ગણો તો એ અમારા સમાજના મિત્રો કેટલા અત્યારે રૂપિયા બચી જાય છે તમે જાણી શકો છો. તો એ રીતને મિત્રો ખાલી આખા બનાસકાંઠાના ઠાકોર સમાજના બધા જે આ ખોટા ખર્ચા બંધ થઈ ગયા એને લીધે સમાજના કેટલા પૈસા બચશે તમે વિચાર કરો. હવે એને પૈસા જો આપણે સારા કામમાં, લાઇબ્રેરી બનાવવામાં, એવા કામમાં વાપરીએ તો સમાજ બહુ જ આગળ જ આવી જાય મિત્રો. મારા અગાઉના વિડીયો તમે જોઈ શકો છો કે અમારા ગામમાં લાઇબ્રેરી બની ગઈ છે અને સારી રીતે ચાલી રહી છે. જો આવા નવા યુવા પેઢીઓ લાઇબ્રેરીનો લાભ લે છે અને ભણવામાં ખૂબ જ રસ ધરાવે છે. તો અમારી જેમ તમારે મિત્રો પણ આવા કાર્યો કરવા જોઈએ. શું કહેવું તમારું મિત્રો? તો મારો આ વિડીયો આજનો જો તમને ગમ્યો હોય તો ઘર સુધી પહોંચાડવામાં મારી મદદ કરજો મિત્રો. વિડીયોને બને એટલો શેર કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને મારી આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરી લેજો મિત્રો. જય માતાજી.